जय भवानी। वास्तुदेव नमस्तुभ्यं भूसय्या धृत प्रभो मद्गृहे धन धान्यादि समृद्धिं कुरु सर्वदा। वास्तुशास्त्र વાસ્તુશાસ્ત્ર જીવનની તમામ વસ્તુઓને અનુકૂળ બનાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને વાસ્તુશાસ્ત્રની દિશાઓનો ખૂબ મોટો મહિમા છે. તો વાસ્તુશાસ્ત્રમાં આમ જોઈએ તો મૂળભૂત રીતે 4 મુખ્ય દિશાઓ, 8 ખૂણા, આ ઉપરાંત 16 દિશા વિભાગો જે સમ્રાંગણ સૂત્રધાર પ્રમાણે કહ્યા છે. એ પ્રત્યેક દિશા વિભાગ જીવનનો ખૂબ મહત્વપૂર્ણ છે અને આપણે એ દરેક દિશા વિભાગને સમજીએ. એ દિશા વિભાગ દ્વારા જીવનમાં કઈ કઈ વસ્તુઓની સ્થિતિ થઈ શકે, કેવા પ્રકારના જીવનમાં ચાલતા સુખદ કે દુઃખદ પરિસ્થિતિઓના પરિણામો પ્રાપ્ત કરી શકાય. તો એ માટે વાસ્તુશાસ્ત્ર બહુ મહત્વપૂર્ણ છે અને એમાં પ્રત્યેક દિશા તો મૂળ 16 વિભાગ છે. આજે આપણે વાત કરીએ વાસ્તુશાસ્ત્રના પ્રથમ વિભાગ એટલે 0 ડિગ્રી અર્થાત 350 ડિગ્રીથી લઈ 311 ડિગ્રી સુધીનો જે મધ્ય ભાગ છે આ ઉત્તર વિભાગ છે. ઉત્તર વિભાગને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આર્થિક અવસરોની પ્રાપ્તિ અને ગ્રાહકોની સ્થિતિને બતાવવા માટે ગણવામાં આવે છે. તો આ વિભાગ મની ઓપોર્ચ્યુનિટી એન્ડ કસ્ટમર ધનાગમના અવસરોનો વિભાગ છે. આ ઉત્તર દિશાના દિક્પાલ ધનેશ્વર ભગવાન કુબેર છે, માટે આને કુબેરની દિશા પણ માનવામાં આવે છે. આને આજીવિકાના ક્ષેત્રની દિશા પણ કહી શકાય. ઉત્તર દિશાને સંતુલિત રાખવાથી ધન, વૈભવ, સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આ દિશા માલ સામાનના લેણ દેણને પણ સંતુલિત કરે છે, જેથી ઉત્પાદન ક્ષમતા વધે છે અને માલ સામાન ધનના રૂપમાં પરિવર્તિત થાય છે. આ દિશાનો ગ્રહ બુધ છે. ઉત્તર દિશાના ઉત્પાદનો અને સેવા કાર્યને ધનમાં પરિવર્તન કરવાની શક્તિ રહેલી છે. પણ જો આ દિશા ક્ષેત્ર અસંતુલિત હોય તો પરિણામ અલગ પ્રકારના હોય છે. આ ઉત્તર દિશા ક્ષેત્રનો જે વિભાગ છે એ બીજા વિભાગ કરતાં ઓછો હોય તો આપ અપેક્ષિત લાભ લેવા માટે ઘણી મહેનત કરો તો પણ કરેલા પ્રયાસોનું પૂર્ણ ફળ મળવામાં તકલીફો આવતી હોય છે. તક અવસરો ઘણા આવે પણ સફળતા પ્રાપ્ત ન થાય. જો આ સરકારી ક્ષેત્રમાં કામ કરતા હો તો વૃદ્ધિની તોલે કાર્યભાર ઘણો ઓછો રહે, પદોન્નતિમાં ઘણો વિલંબ થાય છે. દુકાનોમાં ગ્રાહકોનું આગમન ખૂબ ઓછું હોય, ટૂંકમાં શુભ અવસર પ્રાપ્તિમાં વિઘ્નો ઘણા આવતા હોય છે. જો આ દિશા વિભાગ ઓછો હોય તો શું પરિણામ આવી શકે? હવે આ દિશા વિભાગ વધારે હોય તો એટલે ઊંચો હોય કે વધારે હોય, અર્થાત વધારે હોય તો ઘણા બધા અવસરો મળે પણ સફળતા પ્રાપ્ત કરવામાં વિઘ્નો આવે. દુકાનોમાં ગ્રાહક ઘણા આવે, ફૂટફોલ ખૂબ થાય, પણ ખરીદી કરવાવાળા ગ્રાહક ખૂબ ઓછા રહે, એટલે કંઈ ખરીદે નહીં, અર્થાત તમારું કાર્ય સંપન્ન થવામાં વિઘ્નો રહે. કારખાનાઓમાં આપને ઘણા અવસરો મળે, ઘણું ઉત્પાદન થાય અને તે ઉત્પાદ વિક્રય ન થતાં એને નષ્ટ કરવાની સ્થિતિ પણ બને. તે ઉત્પાદ લાભ કરતા સાબિત ન થાય. સરકારી ક્ષેત્રમાં કાર્ય કરતા હો તો આપનું નામ પદોન્નતિની લિસ્ટમાં હંમેશા રહે, નોમિનેશનની સૂચિમાં કાયમ તમારું નામ રહે, પરંતુ લાભ કે પદોન્નતિ મળવાની સ્થિતિ ના બને. માત્ર એક સંતુલિત ઉત્તર દિશા જીવનમાં અવસર અને વિકાસનો પથ પ્રદર્શક બને છે. ઉત્તર મંડળનો રંગ નીલવર્ણ છે, શ્યામ વર્ણ છે. આ જળ તત્વ પ્રધાન દિશા કહી છે. 5 તત્વો છે, એમાં જળ તત્વ આ દિશાના અધિપતિ છે. આ મંડળમાં અગ્નિ તત્વનું પ્રાધાન્ય પણ વિકાસ પથ પર વિઘ્ન નાખનાર બનતું હોય છે. જેમ કે ઉત્તર દિશામાં લાલ રંગ, મરૂન રંગ, ગુલાબી રંગની સ્થિતિ હોવી, સજાવટ હોવી, આ અવરોધો નાખે તો આ રંગને તત્કાલ ત્યાંથી હટાવી દેવો લાભ કરતા સાબિત થઈ શકે. જો નોકરી માટે પ્રયાસ કરતા હો પણ નોકરી નહીં મળતી હોય તો સંભવતઃ ઉત્તર દિશામાં પીળા રંગ એટલે પૃથ્વી તત્વની પ્રધાનતા હોય એવું જણાઈ આવે છે.
તો આ દિશામાંથી પીળા રંગની વસ્તુઓને પણ હટાવી દેવી જોઈએ. ઉત્તર વિભાગના ક્ષેત્રમાં બે દેવતાઓનું સામ્રાજ્ય છે. એક ભલ્લાટ, જો ઉત્તરી વિભાગ 4ના અધિપતિ છે, જે ભલ્લાટ છે, જે વાસ્તુ પુરુષની દેહની ડાબી બાજુ એટલે ડાબો હાથ છે, જેને સંતુલિત કરે છે. અને ઉત્તર 5 એટલે ભગવાન કુબેર, ઉત્તરના બીજા દેવતા કુબેર છે, જે ધનાધ્યક્ષ છે. આ વાસ્તુ પુરુષ સ્વામીના ડાબા ખભાને નિયંત્રિત કરે છે. વિચારોને વાસ્તવિકતામાં પરિણત કરવાનું કાર્ય આ વાસ્તુ દેવતા કરે છે. હવે વાત કરી કેટલાક વાસ્તુ ઉપાયો જે આ દિશા માટે મહત્વપૂર્ણ છે. ઉત્તર દિશામાં દર્પણ, કાચ શુભ માનવામાં આવે છે. ઘરમાં કાચ લગાવવો હોય, ફેક્ટરીમાં કાચ લગાવવો હોય તો ઉત્તર દિશામાં લગાવો, ખૂબ શુભ મનાય. ઉત્તરમાં હલકા વાદળી રંગની ધનાગમના અવસરો પ્રબળ બને છે. એટલે ઉત્તર દિશામાં જો કલર અલગ કરવો હોય તો લાઇટ વાદળી રંગથી લઈ અને ડાર્ક બ્લેક સુધીનો રંગ કરી શકાય. ઉત્તરમાં તિજોરી રાખવી શુભ છે, પણ દક્ષિણ દિશા ઉપર, અર્થાત ઉત્તર દિશામાં કોઈ કક્ષ હોય એમાં દક્ષિણ વોલ ઉપર જે તિજોરી રાખવામાં, જેથી એનું જે મુખ છે ખુલતા ઉત્તરમાં જાય તો એ વધારે શુભ માનવામાં આવે. મની પ્લાન્ટ પાણીમાં અહીંયા લગાવી શકાય, જેથી જલ તત્વ જાગૃત થાય. આ દિશાના ભલ્લાટ દેવતાને પ્રબળ બનાવવા માટે પ્રતિ બુધવારે દ્વારની બંને બાજુ પીળી વસ્તુ મૂકવી અને સાંજે એનું દાન કરી દેવું. ઉત્તરમાં 0 ડિગ્રી પર ભગવાન કુબેરની પિત્તળની પ્રતિમા રાખવી પણ લાભ કરતા સાબિત થતી હોય છે. ચાંદીની પણ તમે રાખી શકો. ઉત્તરમાં પાણીનો ફુવારો લગાવો, એ પણ વધારે શુભ માનવામાં આવે છે. અથવા કાચના પાત્રમાં જળ ભરી એમાં કાચબો મૂકી રાખવો અથવા તો ચલણી નાણાં મૂકી રાખવા પણ એટલા જ શુભ માનવામાં આવે. તો આ વાસ્તુ દિશાની ઉત્તર દિશા, એનું મહત્વ છે. હવે આપણે આ ઉત્તર દિશાને સમજ્યા. આમાં તમને કોઈ પણ પ્રકારની સમજણ ન પડતી હોય, કોઈ ડાઉટ્સ હોય તો મને કોમેન્ટ કરીને પૂછી શકો છો, જેથી કરીને એ દિશાના ડાઉટ્સ ક્લિયર કરી શકે. ઉત્તર દિશા ધનના અવસરોને પ્રતિપાદિત કરે છે. તો આ દિશામાં રસોડું હોવાથી અગ્નિ પ્રજ્વલન થયો, અગ્નિ જળને ખતમ કરે એટલે ધનના અવસરો નાશ પામે. આ દિશામાં ટોયલેટ હોવું પણ નુકસાનદેહ છે, એટલે આનું સમાધાન કરવું જરૂરી થઈ હોય. આ બધું હોવાના કારણે શું થાય કે આર્થિક સ્થિતિ તમારી નબળી બને અથવા તો ઓપોર્ચ્યુનિટીઝ આવતી જ નથી. તો જો આવી સ્થિતિને ભોગવતા હોય તો આનું સમાધાન શોધવું અથવા તમે મને સંપર્ક કરી શકો છો. અને જો હજી તમે મારી આ ચેનલને લાઈક ન કરી હોય, શેર ન કર્યું હોય અથવા તો સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો. નિત્ય કંઈક નવી વસ્તુ શીખતા રહીશું. કાલે ફરી મળીએ નવા વિષય સાથે. નવી દિશા માટે બીજી દિશાની વાત કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય ભવાની.